હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં અને હું તેજસ ગોહિલ આવી ગયો છું અત્યારે વીર વચરાજ હોટલમાં. અને આ જે વચરાજ હોટલ છે એના ઓનર છે મારી સાથે અહીંયા છે અને આપણે જાણીએ હોટલ વિશે થોડુંક. કેમ છો પહેલા? મજામાં? મજા ભાઈજી. શું નામ છે તમારું? રાજુ દાસા. બરાબર. હવે રાજુભાઈ મને એ જણાવી દો, આપણે જે વીર વચરાજ આ હોટલ છે તો કેટલા સમયથી આ હોટલ ચાલુ છે? કે 4 મહિના જેવું થઈ ગયું. 4 મહિના જેવું થઈ ગયું છે. અને આ 4 મહિનામાં તમને રિસ્પોન્સ કેવો જોવા મળ્યો છે? સારો મળ્યો. બરાબર ને? હવે મને એ જણાવી દો કે આપણે મેનુમાં કઈ કઈ વસ્તુ તમે અહીં છે? મેનુમાં આપણે બપોરના દાળ ભાત હોય, 4 સબ્જી હોય, રોટલા હોય, રોટલી હોય, પરોઠા હોય વગેરે. પછી આ છાશ, લચ્છી બરાબર હોય. બાકી સાંજના હોય કઢી ખીચડી હોય, વઘારેલા ભાત, એ ફ્રાય સિસ્ટમ હોય પંજાબી હાથે. બરાબર, એ અલગ છે ને પંજાબી? હા, એ બધું બરાબર. આપણે અનલિમિટેડ કેમાં મળશે? કાઠિયાવાડીમાં 120 રૂપિયા અનલિમિટેડ થાળી. 120 રૂપિયા અનલિમિટેડ થાળી. અને એમાં શાક કેટલા હોય છે? 4 સબ્જી હોય, રોટલા હોય, રોટલી હોય, છાશ હોય, 4 જાતના સલાડ આતે, ડુંગરા હોય, પાપડ હોય. તો આપણે જે 4 સબ્જી છે એ રોજ બદલતી રહી છે? હા, રોજ બદલી જાય. બરાબર. બપોરના બદલી જાય, સાંજના બદલી જાય. પ્રાઇસ શું કીધી તમે? 120 રૂપિયા અનલિમિટેડ. 120 રૂપિયામાં અનલિમિટેડ. હા, અનલિમિટેડ. બરાબર. આવે પેટ ભરીને જાઓ, ધરાઈને જાઓ. કા ભૂખ્યું જવાનું નથી કોઈએ. ના બને. બરાબર. અને મિત્રો એ રીતના જઈએ તમે આપણે જોઈ શકો છો કે વીર વચરાજ હોટલનું જે મેનુ છે તમે આને થોડુંક પોઝ કરીને જોઈ લેજો. બાકી આ રીતની હું તમને પ્રાઇસ ને એની સાથે જે વેરાયટીઓ છે એ બતાવી દઉં છું. તો આ રીતના આખી પ્રાઇસ ને વેરાયટીઓ છે. વિડીયોને થોડોક પોઝ કરી તમે તમારી રીતે જોઈ લેજો. તો પહેલાં મને હવે એ જણાવી દો કે આપણે હોટલનો ટાઈમ શું છે? અહીંયા ટાઈમ 11:30 થી બપોરના 3 વાગ્યા સુધી ને સાંજના હોય 7:30 થી 12 વાગ્યા સુધી. બરાબર. અને અહીંયાનું પ્રોપર એડ્રેસ જણાવી દો મને. પ્રોપર એડ્રેસ કેશોદ બાયપાસ હરિકૃપા હોટલની બાજુમાં વીર વચરાજ હોટલ. વીર વચરાજ હોટલ પ્રખ્યાત નામ છે એટલા. બરાબર. આપણે જે જુનાગઢનો રસ્તો છે કેશોદ બાયપાસ ત્યાં વીર વચરાજ. બરાબર. તો મિત્રો આ રીતના આપણે કંઈક હોટલનું આપણે ઇન્ટિરિયર અહીંયા જોવા મળે છે. તમે જો આ રીતના ડિઝાઇન છે, આખી જે કવર હોય છે એમાં આ રીતની ડિઝાઇનો રાખેલી છે. ડાઇનિંગને લગતી ફીલ પૂરેપૂરી દેવાની છે ભાઈ જે પણ આવે એને. અને આ રીતના તમે જોઈ શકો છો ત્યાં મસ્ત એવા ફોટો લાગેલા છે. અને અહીંયા સાથે આ રીતના આખો ઇન્ટિરિયર જોવા મળે છે. અહીંયા થોડું નેચર લાઇકલી આપણે જોવા મળે છે. અહીં ફૂટેજ અલગ અલગ અહીંયા આપણે જોઈએ તો પ્લાન્ટ્સ લગાડેલા છે જે સાચા નથી પણ બહુ મસ્ત લાગે છે જો તમે. તો બાકી આપણે જોઈએ અહીંયા આપણે કઈ કઈ સેવ ટમેટા છે. સેવ ટમેટા. ઓ ભાઈ એવડી એવડી મોટી મોટી સેવ છે આમાં. કઈ સેવ યુઝ કરી છે? ગોપાલ. અચ્છા. અહીંયા વાલ મસાલા. વાલ મસાલા છે. વાહ ભાઈ જબરદસ્ત. અને પછી એવું છે પેલામાં ગુવાર બટેટા. ગુવાર બટેટા છે. શું વાત છે, ખતરનાક લાગે જો લુકમાં તો. આ દહીં તીખારી. દહીં તીખારી. વાહ ભાઈ જબરદસ્ત. આજે આપણે કાઠિયાવાડી દાળ. કાઠિયાવાડી દાળ કા? બરાબર. દાળ તો હોવી જ જોઈએ દરેક કાઠિયાવાડીને. અને આમાં ભાત હશે ને? હા બરાબર. ભાત છે. તમારું નામ શું છે? મારું નામ વિક્રમ વડેજા. બરાબર. આપણે આ જમવાનું કેવું લાગે છે તમને? જમવાનું એકદમ મસ્ત કાઠિયાવાડી સ્વાદ. હા, કઈ ઘટે નહીં. કઈ ઘટે નહીં. અરે પણ એટલે તમે આવી કેટલા સમયથી? એટલે દિલ ખુશ થઈ જાય એવો સ્વાદ. કેટલા સમયથી આવો છો તમે? અમે તો અહીંયા લગભગ ઘણો સમય થયો. હા, બરાબર. તો આપણે તમને આ ફૂલ એકદમ ટેસ્ટી એમ 100% સેટિસ્ફેક્શન ઘર જેવું જમીએ કે અહીંયા જમીએ બે સરખું જ લાગે. અચ્છા. બરાબર. મોટા ભાઈના ઘેરામાં તો મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ 120 રૂપિયામાં અનલિમિટેડ થાળી. અને બધી વસ્તુ આમાં અનલિમિટેડ છે ભાઈ. બરાબર. તો અહીંયા જો આપણે દહીં તીખારીનું શાક મળે છે, સેવ ટમેટા, અહીંયા આપણે વાલ મસાલા, ગુવાર બટેટા, દાળ અને આપણે ભાત અને સાથે છાશ. અને ભાઈ સાથે સાથે આટલી વેરાયટીમાં આપણે સલાડ જોવા મળે છે જુઓ. સાથે સ્વીટમાં આપણે ગોળ મળશે અને આપણે કટક બટકમાં અહીંયા પાછા બાઇટિંગ ટાઈપ ભૂંગરા મળી જાય છે. છાશની અહીં ડિગ્રી બનીને આપે છે, જેટલી પીવી એટલી પીજો. અહીંયા આપણે ટ્રાય કરીએ આને. તો ભાઈ ચાલો આપણે શરૂઆત કરીએ આપણે દહીં તીખારીથી. સોલિડ લાગે છે ભાઈ, જબરદસ્ત. જો एकदम मस्त लागे।
દહીં સાથે થોડો સ્પાઇસી ટોન, એટલે થઈ જાય તમારે મસ્ત દહીં તીખારી, જબરદસ્ત. અને અહીંયા અલગ જ સેવ જોવા મળે છે. આપણે સેવ ટમેટા છે, આખી સબ્જી એની જોવો. ચાલો. પરફેક્ટ બેલેન્સ્ડ અહીંયા આપણે ફૂડ જોવા મળે છે. એકદમ ઘર જેવો ટેસ્ટ જો તમારે જોતો હોય ને તો પહોંચી જજો વીર વચરાજમાં. તો ચાલો હવે આપણે અહીં જોઈએ વાલ મસાલા. સોલિડ ફૂડ ટેસ્ટ અહીં આપણે જોવા મળે છે ભાઈ. કોઈ એક્સ્ટ્રા મસાલા નાખવામાં આવ્યો નથી, નેચરલી વસ્તુ છે, નેચરલ મસાલો છે અને નેચરલ ટેસ્ટ છે. બહુ જબરદસ્ત અહીંયા આપણે ટેસ્ટ જોવા મળે છે. જોઈએ હવે આપણે અહીંયા આ જે ગુવાર બટેટાનું શાક છે, પ્યોર ઘર જેવું જ લાગશે મિત્રો તમને, અને સરસ મજાનું અહીં જમવાનું તમને મળે છે. એકવાર આવજો, ખરેખર મજા આવશે. આપણે છાશ પી લઈએ. જબરદસ્ત. તો આ જે પણ ફૂડ છે ભાઈ સોલિડ અહીં કન્ડિશનમાં આપણે જોવા મળે છે. સોલિડ એ વેરાયટી મસ્ત છે, મસ્ત મસાલો, નેચરલ ટેસ્ટ જોવા મળશે. તો મિત્રો આજનો જે આ બ્લોગ છે એ આપણો અહીં સુધી રહી છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરી દેજો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.